સમાચારમાં આગળ વાત કરીશું મહીસાગરથી। મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ભૂગર્ભ ગટરની ગંદકી સ્થિતિ સીબોટા નદીમાં ઠાલવતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે, જેને લઈને શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે સંતરામપુર નગરપાલિકા વિસ્તારની ગટરનું ગંદુ પાણી નદીમાં મિક્સ થતા વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપ સામે આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે। જે કોંગ્રેસના સંતરામપુર શહેર પ્રમુખ દીપેશ પ્રજાપતિએ ગટર ઉપર ભાજપનો ઝંડો મૂકી વિરોધ નોંધાવ્યો હતો અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ચૂક્યો હતો। જે નદી કિનારે ગટર ઉભરાઈ જવાથી નદીનું પાણી દૂષિત બન્યું છે અને દુર્ગંધ ફેલાતા રોગચાળાની દહેશત ઊભી થઈ છે। દીપેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઇન્દોર, ગાંધીનગર અને બાલાસિનોર જેવા શહેરોમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે અને જો સંતરામપુરમાં પણ ગટરનું ગંદુ પાણી નદીમાં જતું રહેશે તો શહેરવાસીઓ ગંભીર રોગોની ઝપટમાં આવી શકે તેમ છે। જે સંતરામપુરમાં ગટરનું પાણી નદીમાં ચીબોટા નદી પ્રદૂષિત થતા રોષ વ્યાપી ઉઠ્યો હતો। જે કોંગ્રેસ ભાજપ સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। જે દૂષિત પાણીથી રોગચાળાની દહેશત જોવા મળી રહી છે, નગરપાલિકા સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। આ સંતરામપુર નગરપાલિકા ભાજપ શાસિત ભ્રષ્ટ નગરપાલિકા દ્વારા સંતરામપુરનું આ ગંદુ પાણી એકદમ ભૂગર્ભ ગટરનું જે હોસ્પિટલો, સુએજ પ્લાન્ટ વાળું પાણી, જે બધું પાણી નદીની અંદર, આ સૂકી નદી, ચીબોટા નદીની અંદર ઠાલવવામાં આવે છે, જે નદીઓ દૂષિત કરે છે। જે હાલની અંદર ઇન્દોર, ગાંધીનગર અને બાલાસિનોર જેવા વિસ્તારોમાં કમળો રોગચાળાનો જે ફાટી નીકળ્યો છે, કેટલાય લોકો મરી ગયા છે। હવે પરિસ્થિતિ સંતરામપુરની પણ એ દિશામાં જઈ રહી છે, ત્યારે આ ભાજપની શાસિત નગરપાલિકા આ ગંદુ સંતરામપુરને ગંદુ કરવામાં સિંહ ફાળો એમનો દેખાય છે અને આ પાણીથી આજુબાજુ વિસ્તાર તેમજ અહીંના જે રહીશો છે એ બીમાર પડ્યા છે, તેમજ એમની પરિસ્થિતિ હાવ કફોડી છે। પાણી એટલું બધું ગંધાય છે કે જેની કોઈ વાત નથી। સંતરામપુરમાં જ્યારે આપણે એન્ટર થઈએ તો ખબર પડે કે અહીં એટલું બધી ગંદકી દેખાય છે, તમને એટલું બધું દુર્ગંધ મારે છે કે ટકવું મુશ્કેલ છે આની। અને આ જે પાણી છે ગટરોનું, એ બધું જ નદીની અંદર ઠલવામાં આવે છે।